તો મિત્રો આજે આપણે વિડીયો બનાવવાનો છે કે ટીટોડીના ઈંડા વિશે। તો એના ઈંડાથી શું થાય છે અને આપણને કયા ફાયદા છે તે આજે હું તમને આજના વિડીયોની અંદર જણાવું છું। તો ચાલો વિડીયોની અંદર બન્યા રહો। તો અહીંયા હું ટીટોડીના ઈંડાના વિડીયો બનાવવા માટે જાઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો। તો અહીંયા તમે જોતા હશે આ ખેતરની અંદર મિત્રો ટીટોડી ઈંડા મૂકેલા છે। આ ખેતર દેખાય અહીંયા તમને બતાવું છું। આપણે આજે વિડીયો બનાવવા માટે જઈ રહ્યા છીએ। મિત્રો તમે જોઈ શકો છો। તો મિત્રો આ ખેતરની અંદર ટીટોડી ઈંડા મૂક્યા છે તે તમને બતાવું છું। આ ખેતરની અંદર તમે વિડીયોમાં બન્યા રહો। તો મિત્રો આ ખેતરની અંદર ટીટોડી ઈંડા મૂક્યા છે। તો ટીટોડીના ઈંડાથી કયા કયા આપણને ફાયદા થાય છે તે તમને આજે હું વિડીયોની અંદર બતાવું છું। તો તમે વિડીયોને બંને સુધી જોઈ શકો છો મિત્રો। તો મિત્રો અહીંયાથી ટીટોડી ઈંડામાં બેઠી છે તમે જોઈ શકો છો। આ ચાલીને જાય છે ટીટોડી તમે જોઈ શકો છો મિત્રો। ટીટોડીના ઈંડા છે। તો મિત્રો અહીંયા તમે ટીટોડીના ઈંડા જોઈ શકો છો। તો હવે અહીંયા વિડીયો શૂટ કરવા માટે અહીંયા મોબાઈલ વિડીયો સ્ટેન્ડ ગોઠવીને અહીંયા દૂર જતો રહું છું। એટલે ટીટોડી આવીને ઈંડા પર બેસે છે। તો તમને હું બતાવું છું મિત્રો। તો તમે જોઈ શકો છો હું અહીંયાથી હવે સ્ટેન્ડ મૂકીને બાજુ પર ખસી ગયો છું। અહીંયાથી ટીટોડી આવતી તમને દેખાશે। તો વિડીયો સુધી બને રહેશો। તો ટીટોડી થોડી દૂર છે તો મિત્રો અડી કાઢીને ચાલતી આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો હમણાં અહીંયા ખૂણા પર છે ટીટોડી। તો તમે બન્યા સુધી રહેશો। આ જો ટીટોડી આવી ગઈ છે મિત્રો અડી કાઢીને હું દૂર ભાગી ગયો છું। તો ટીટોડી હું હતો એટલે માટે આવતી નથી કારણ કે મને જોઈને બીતી હતી। તો મિત્રો તમે ટીટોડીને જોઈ શકો છો। તો સાથે સાથે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, એક લાઇક કરી દો અને વિડીયોને શેર પણ કરી લેજો। તો મિત્રો આ ટીટોડી બેઠી છે તમે જોઈ શકો છો। તો ટીટોડીના ઈંડાથી અને ટીટોડી આપણને કયા કયા ફાયદા કરાવે છે તે તમને આ વિડીયોની અંદર હું જણાવું છું। તો મિત્રો ટીટોડી જે છે એના ઈંડા નીચે આપણે ખાડો કરવાનો છે મિત્રો। ખાડો કરીને આપણે એક ચાંદીનો દોરો લેવાનો છે જાડો લગભગ 250 ગ્રામનો અને એ ખાડામાં આપણે દોરો દાબી દેવાનો છે અને કચરી માટી વાળી દેવાની છે। એની પર ઈંડા મૂકી દેવાના છે મિત્રો। અને પાછી બીજી વાર ટીટોડી ઈંડા સેવા માટે આવે છે। તો મિત્રો એની એટલી ગરમી છે કે ચાંદીનો દોરો પણ સોનાનો થઈ જતો હોય છે। તો મિત્રો આ ટીટોડી ઈંડાથી આપણને એવા ફાયદા થાય છે। તો મિત્રો આ જે ટીટોડી ઈંડા છે એની નીચે મેં ખાડો કરીને ચાંદીની વીંટી દાબી હતી। તો મિત્રો એ પણ સોનાની થઈ ગઈ છે મિત્રો। હવે મેં ચાંદીનો દોરો 250 ગ્રામનો મૂક્યો છે મિત્રો। તો તમારે ટ્રાય કર્યો હોય તો મિત્રો તમે ટીટોડી ઈંડા જોયા હોય તો આ જે ઈંડા છે મિત્રો ટીટોડી ઉઠીને બાજુ પર ભાગી ગઈ છે। તો મિત્રો આવું તમે પણ કરી શકો છો કામ। તો અમારા આવા નવા વિડીયો જોવા માટે તમે લાઇક શેર અને અમારી ચેનલ જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આવી રીતે કરવાનું હોય છે। હું તમને વિડીયો બતાવું છું મિત્રો।